ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। ગેમ ઝોનને પોલીસે આપી મંજૂરી, માત્ર ટિકિટ વેચવા પૂરતી હતી સીમિત। ગેમ ઝોનને પોલીસે જે મંજૂરી આપી હતી તે માત્ર ટિકિટ વેચવા પૂરતી સીમિત હતી। માત્ર ટિકિટ વેચવાનો પરવાનો લઈ આખું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું। કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ ગેમ ઝોન ચાલતું હતું। ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(x) હેઠળ મંજૂરી લેવામાં આવી હતી। ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(w) ની જોગવાઈ હેઠળ પરવાનગી લેવાઈ હતી કે નહીં તેને લઈને હજી અસ્પષ્ટતા છે। ગેમ ઝોનને પોલીસે આપેલી મંજૂરી માત્ર ટિકિટ વેચવા પૂરતી જ સીમિત હતી। માત્ર ટિકિટ વેચવાનો પરવાનો લઈને આખું ગેમ ઝોન સંચાલકોએ ઊભું કર્યું હતું। કોઈ પ્રકારની અહીંયા તસદી સેફટીને લઈને નહોતી રાખવામાં આવી। ગેમ ઝોનને મંજૂરી પોલીસ વિભાગ તરફથી મળી હતી। કોર્પોરેશને આ ગેમ ઝોનને કોઈ મંજૂરી નહોતી આપી, કેમ કે સંચાલકોએ કોઈ અરજી જ નહોતી કરી મંજૂરી માટે। એટલે સીધી રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ આ ગેમ ઝોન ચાલતું હતું। કેટલી બધી મંજૂરી લેવાની હોય, ફાયર સેફટીની હોય, બાંધકામની મંજૂરી, કોઈ પ્રકારની મંજૂરી આ ગેમ ઝોનના સંચાલકોએ નહોતી લીધી। માત્ર ટિકિટ વેચવાનો પરવાનો મેળવ્યો હતો, એ પણ પોલીસ વિભાગ તરફથી। ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(x) હેઠળ મંજૂરી લેવામાં આવી હતી। પોલીસ એક્ટની કલમ 33(w) ની જોગવાઈ હેઠળ મંજૂરી લેવાઈ હતી કે નહીં એ સૌથી મોટો સવાલ છે। હાઈકોર્ટે રાજકોટ સીપીને સોગંદનામું કરવા માટે આદેશ આપી દીધો છે। બ્રજેશ ઝા, જેમણે રાજકોટના નવા કમિશનર ઓફ પોલીસ તરીકે ચાર્જ સંભાળી લીધો છે અને ચાર્જ સંભાળતા જ બ્રજેશ ઝા એક્શનમાં પણ આવી ગયા છે। જે અધિકારીઓ છે તેમની સાથે તેમણે બેઠક પણ કરી। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, હાઈકોર્ટે રાજકોટ સીપીને સોગંદનામું કરવા આદેશ આપ્યો છે, અને કોઈ આદેશ કોર્ટનો? જી, ગુજરાત હાઈકોર્ટે અનેકવિધ નિર્દેશો જારી કર્યા છે। તેમાં સૌથી મહત્વની જે બાબત આ હુકમ જે આજે ઉપલબ્ધ થયો છે તેની અંદર સ્પષ્ટ થાય છે કે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે રાજકોટ જે કમિશનર છે, પોલીસ કમિશનર, તેમને ખુલાસો કરવા કહ્યું છે કે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(w) હેઠળની મંજૂરી લેવાઈ હતી કે કેમ તેનો રાજકોટ પોલીસ કમિશનર ખુલાસો કરે। જે માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે અને કોર્ટની અંદર જે રજૂઆતો થઈ હતી તે પ્રમાણે કલમ 33(x) હેઠળ જે મંજૂરી લેવાઈ હતી તે મંજૂરીના આધારે આખું ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું। ગેરકાયદેસર રીતે આખું ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું તે કોર્ટે પોતાના હુકમમાં નોંધ પણ કરી છે। 33(x) હેઠળની જે પરવાનગી છે માત્ર ટિકિટ વેચવા માટેની પરવાનગી હોય છે અને માત્ર ટિકિટ વેચવાની પરવાનગીના આધારે આખું ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું તે બાબત સ્પષ્ટ થઈ છે। તેવામાં રાજકોટ પોલીસ કમિશનરે એ ખુલાસો કરવાનો રહેશે કે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(w) હેઠળની પરવાનગી અપાઈ હતી કે કેમ, અને જો નહોતી અપાઈ તો તેના માટે પોલીસની પણ જે જવાબદેહી છે તેનો પણ પોલીસ કમિશનરે ખુલાસો કરવાનો થવાનો છે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે। તો હાઈકોર્ટે રાજકોટ સીપીને સોગંદનામું કરવા માટે આદેશ આપ્યો છે, જેને લઈને હવે સોગંદનામું કરવા માટે રાજકોટ સીપીએ તૈયારી શરૂ કરી છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો। ઓન ધ સ્પોટ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને હવે ધીમે ધીમે જેમ જેમ ખુલાસા થતા રહ્યા છે તેમ તેમ કાર્યવાહી પણ થઈ રહી છે। આજે સાંજ સુધીમાં અધિકારીઓની સામે, કોર્પોરેશન અને પોલીસ વિભાગના અધિકારીઓની સામે કડક કાર્યવાહી નક્કી માનવામાં આવી રહી છે, કેમ કે એસઆઈટીએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સબમિટ કર્યો છે, સરકારને સોંપ્યો છે, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં કેટલાક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ પ્રાથમિક રિપોર્ટમાં કઈ કઈ વાતોને ટાંકવામાં આવી છે તે સરકારને જાણ કરી દેવામાં આવી છે અને આ રિપોર્ટના આધારે સરકાર હવે પગલાં ભરશે। સરકાર કડક કાર્યવાહી, ઉદાહરણરૂપ કાર્યવાહી કરશે તે નક્કી છે।